તો સમાચારોમાં હવે વાત કરીશું શ્રાવણમાં શ્રીકારની। તો અમદાવાદમાં ધોળકામાં ભારે વરસાદથી જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ। જલાલપુર ગામમાં વિકટ પરિસ્થિતિ। જલાલપુર રાજપુર કેનાલ ઓવરફ્લો થતા 7 ગામડાઓ પર મોટી અસર થઈ છે। ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેક્ટર પર ગામડાઓનો ગ્રાઉન્ડ રિપોર્ટ લેવા માટે પહોંચ્યું। ગામમાં બળિયાદેવનું મંદિર પણ પાણીમાં ગરકાવ થયું। ગામડાઓ સુધી જવું પડી રહ્યું છે મુશ્કેલ। કેડસમાં પાણીમાંથી અવરજવર કરવા માટે લોકો મજબૂર બન્યા। ખેતરોમાં પણ વાવેલો પાક જળમગ્ન થયો છે। ડાંગરનો પાક નિષ્ફળ થવાની ભીતિ છે। ધોળકાના જલાલપુર ગામમાં દશક્રોઈના આસપાસ ગામડાઓમાં હજુ પણ પાણી ભરાયેલા છે। ચાર મહિના સુધી ગામડાઓની પરિસ્થિતિ, એમાં બી અમદાવાદ જિલ્લાના ગામડાઓની પરિસ્થિતિ આ પ્રકારની છે। હજુ પણ અમે ધીમે ધીમે આગળ વધી રહ્યા છે। ખેતર તરફના રોડને આપને બતાવ્યા કે આખા ખેતર છે પાણીમાં ડૂબી ગયા છે અને આ પ્રકારની પરિસ્થિતિ રહીને હવે સવાલ થઈ રહ્યો છે કે તંત્ર આખરે આ જગ્યાઓ પર લોકોની મદદે ક્યારે પહોંચશે, કારણ કે અહીં પરિસ્થિતિ એવી છે કે જો ગામડાનો વ્યક્તિ છે આ પ્રકારનો હેરાન થઈ રહ્યો, અંતરાળ વિસ્તારની અંદર આ પ્રકારની હેરાનગતિ હોય તો ખાસ કરીને જે સરકારની જે પ્રકારની સૂચનાઓ છે ને સૂચનાઓ બાદ પણ અહીં તંત્ર પહોંચ્યું ના હોય અને વિકટ પરિસ્થિતિમાં લોકો જીવતા હોય તો આખરે સવાલ એ ઊભો થઈ રહ્યો છે કે તંત્ર ક્યારે અહીં પહોંચશે। કેમેરા પર્સન ખેંગા રાઠોડ સાથે દીપિકા કુમાર, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ। તો ગોધરામાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની ધારદાર અસર। ગોધરા જિલ્લાના પંચાયત માર્ગ પર વરસાદી પાણીનો આખરે નિકાલ કરાયો। ગોધરાની મામલતદાર કચેરી, પ્રાંત કચેરી, પોલીસવાળાની કચેરી તેમજ કોર્ટ અને જિલ્લા પંચાયતને જોડતો આ માર્ગ છે। ન્યૂઝ 18 ગુજરાતી દ્વારા વાહન ચાલકો અને રાહદારીઓને પડતી મુશ્કેલી અંગે અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવતા તંત્ર સફાળું જાગ્યું અને જેસીબી વડે માર્ગ ઉપર જમાવડો થયેલા વરસાદી પાણીના તેમજ ગટરના પાણીના સાફ કરવા માટેની કાર્યવાહી હાથ ધરાઈ। ગટરમાંથી માટી કાઢવામાં આવતા પાણીનો નિકાલ થવાનું શરૂ થયું। તો ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર, ધારદાર અસર થઈ છે। નોંધીએ છે કે અહીં અહેવાલ અમે રજૂ કર્યો હતો। વાહન ચાલકો, સ્થાનિકોને જે મુશ્કેલી પડી રહી હતી તેનો અહેવાલ પ્રસારિત કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું અને પાણી નિકાલની કામગીરી કરવામાં આવી। જેસીબી વડે અહીં માર્ગ પર જે ગટરનું ગંદુ પાણી ભરાયું હતું તેમજ ગટર પર જે માટી ભરાઈ હતી તે સાફ કરવામાં આવી। જિલ્લા પંચાયત કચેરીના માર્ગ ઉપર વરસાદી પાણી ભરાતા રાહદારીઓ અને વાહન ચાલકોને હાલાકી પડી રહી હતી। જે અંગે ન્યૂઝ 18 ગુજરાતી અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર સફાળું જાગ્યું। હું આપને સીધા દ્રશ્યો બતાવીશ। આપ દ્રશ્યોમાં જોઈ શકો તો તંત્ર દ્વારા જેસીબી લઈને હાલ પાણીનો જે નિકાલ માર્ગ છે તે કરવામાં આવી રહ્યો છે। ત્યારે ચોક્કસ કહી શકાય કે જ્યારે આ પ્રકારે મીડિયા દ્વારા જે સંલગ્ન તંત્ર છે તેને જાગૃત કરવા પડતા હોય ત્યારે જે શહેરના અન્ય વિસ્તારો છે તેમાં પણ જો આ જ પરિસ્થિતિનું નિર્માણ થતું હોય ત્યારે તંત્રની જે કામગીરી છે તેના સામે હાલ સવાલો ઉઠે છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો જે પ્રકારે મીડિયાએ અહેવાલ પ્રસિદ્ધ કર્યા ત્યારબાદ આ ગટરની સફાઈ કરવામાં આવે છે। ત્યારે રોજિંદા ક્રમ મુજબ જો ગટરની સફાઈ કરવામાં આવતી હોય તો આ પ્રકારે જે પરિસ્થિતિનો સામનો સ્થાનિકોને કરવો પડે છે તેમાંથી કાયમી મુક્તિ મળી શકે એમ છે। તો છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર તાલુકાના ડુંગરવાટ ગામે અવિરત વરસાદ પડી રહ્યો છે। સુખી ડેમમાં ગઈકાલથી સતત પડી રહેલા વરસાદના કારણે પાણીની નોંધપાત્ર આવક થઈ છે। ડેમમાં પાણીનું સ્તર વધી જતા તંત્ર દ્વારા સુખી ડેમના નંબર 5 અને 6 ના દરવાજા 0.30 મીટર સુધી ખોલવામાં આવ્યા છે। કુલ 1923.96 ક્યુસેક પાણી ભારજ નદીમાં છોડવામાં આવ્યું છે। ડેમની ભયજનક સપાટી 148.3 મીટર છે, જ્યારે હાલનું રૂલ લેવલ 146.37 મીટર નોંધાયું છે। તંત્ર દ્વારા સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે। હવે આગળ વાત કરીએ અમદાવાદની। અહીં સામાન્ય વરસાદમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પોલ ખુલી। ચાણક્યપુરી વિસ્તારમાં પાણી ભરાયા। હરિવિલા 4 રસ્તાની આસપાસ પણ પાણી ભરાયા છે। ICIA ભવનની બાજુમાં જ જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે। વાહન ચાલકો પાણીમાં અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે। વરસાદ બંધ થયો છતાં પાણી ઓસર્યા નથી। દર વખતે આ જ સ્થિતિ હોય છે। સ્થાનિક તંત્ર દર વખતે દાવા કરે છે છતાં પાણી ઓસરતા નથી। અમદાવાદ શહેરમાં વરસાદ બંધ થયો તેના ઘણો સમય વીતી ગયો, તેમ છતાં પણ આજે અમદાવાદ શહેરના અનેક એવા વિસ્તારો છે જેને હજુ પણ પાણી ભરાયેલા છે। આપ જોઈ શકો દ્રશ્યો જે હું બતાવી રહ્યો છું, દ્રશ્યો છે ચાણક્યપુરી વિસ્તારના। ચાણક્યપુરી વિસ્તારના દ્રશ્યો આપ જોઈ શકો છો કે જે હરિવિલા 4 રસ્તા કહેવામાં આવે છે। સાથે જ અહીં CA ભવન પણ બાજુમાં આવેલું છે।
બાજુમાં કોલેજ આવેલી છે, પણ આ રસ્તો જોઈ શકો છો કે કઈ રીતની સ્થિતિ આજે પણ જોવા મળી રહી છે કે જેમાં હજુ પણ વરસાદ થમ્યો, કલાકો વીત્યા, તેમ છતાં પણ હજુ પાણી છે જોવા મળી રહ્યા છે અને વાહન ચાલકોને છે પાણીમાંથી પસાર થવું પડે તે પ્રકારની સ્થિતિ છે. ઉભા રહ્યો કાકા, આ કયો વિસ્તાર કહેવાય રહ્યો? આ ચાણક્યપુરી. ચાણક્યપુરી. દર વખતે પાણી આવું ભરાય છે અહીંયા? દર વર્ષે એટલું પાણી ભરાય? તો કેમ નિરાકરણ નથી થતું પાણીનું? નહીં થતું, જાય ગટરમાં જાય તો થાય ને, ગટર ભરાય એટલે ગટર પાછી પાણી બેક મારે. હા, એટલે જો આપ જોઈ લો, આ જો વાહન ચાલકો પણ આવ્યા છે કહી શકાય. આગળ કેટલું પાણી છે? આગળ સુધી આગળ કેટલું પાણી છે? આગળ એક્ટિવા તો માંડ નીકળી શકે છે, બાઇક હજુ નીકળી જશે, પણ એક્ટિવા માંડ નીકળી શકે એટલું પાણી છે. એ ચોક્કસ પાણી નીકળી શકે પણ સ્થિતિ જોકો છો કે લોકો છે તે કઈ રીતનું પાણીમાં પણ જવા માટે મજબૂર બન્યા છે. લોકોની અંદર આ દ્રશ્યો જોકાય છે કે અલગ અલગ જે છે જોઈ શકાય છે કે આગળ આ જે 4 રસ્તા છે, હરિવિલા 4 રસ્તા કહેવાય છે, તેની બાજુના બંને બાજુ જે પાણી છે તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અને હજુ પણ પાણી છે તે ભરાય છે. વડીલ, અહીંયા રહો છો આ વિસ્તારમાં, આ કેવી સ્થિતિ હોય છે આ વિસ્તારમાં વરસાદની સિઝન તમે? કારણ કે આ મેઇન રોડ ચાણક્યપુરીનો SDI જવા તરફનો આ હરિવિલા 4 રસ્તા આપ જે કહી રહ્યા છો, કેટલું પાણી ભરાય છે અને શું સ્થિતિ હોય છે અહીં? હર વર્ષે સ્થિતિ ખરાબ જ હોય છે. અચ્છા. પણ હમણાં નવી લાઈન નાખી છે અચ્છા. એટલે પાણી હવે અડધો કલાકમાં ઉતરી જશે. બરાબર. કોર્પોરેટર પોતે અજયભાઈ પોતે આવીને ગયા છે અહીંયા અને એ નિરીક્ષણ કરીને ગયા છે, એમને નવી લાઈન બી નખાઈ છે. આજે આ સ્થિતિ છે કારણ કે યોગ્ય આયોજન નથી, આયોજનના અભાવે ક્યાંક એવું થઈ રહ્યું છે. પરંતુ આ વિશ્વ દ્રશ્યોની અંદર જોવા મળ્યું છે કઈ રીતે અલગ અલગ લોકો છે તે પરેશાન થયા. આ બધો રસ્તો જોઈ શકાય, હું આપણે દ્રશ્યો બતાવું બીજા પણ કે જેમાં કઈ રીતે સ્થિતિ હું ચાથી આગળ જઈ રહ્યો છું. જોઈ શકાય ઓલી બાજુ પણ એ સ્થિતિ છે કે ત્યાં પણ જે બંગલાઓ છે, જે ઘરો છે, ત્યાં સુધી ગાડી છે તેના ટાયર ડૂબી ગયા છે, તે પ્રકારનું પાણી છે તે હાલ જોવા મળી રહ્યું છે. દુકાન છે, આપ જોઈ શકો દુકાનના પણ સ્થિતિ છે કે આખું જે બેરિકેડ ત્યાંનું પાછળનું છે તે પણ પાણીમાં ગરકાવ થયું છે. આ પ્રકારની સ્થિતિ છે અમદાવાદ શહેરના જે કહી શકાય ચાણક્યપુરી વિસ્તારની. અને હજુ વરસાદ બંધ થયો, કલાકો વીત્યા, તેમ છતાં પણ આજે સ્થિતિ છે કે જ્યાં હજુ પણ પાણી છે ઓસરવાનું નામ નથી લઈ રહ્યું. કેમેરામેન સૈનિક મહેતા સાથે પ્રણવ પટેલ, ન્યૂઝ 18 અમદાવાદ. સવાલ અને જવાબો સાંભળ્યા સ્ટેન્ડિંગ ચેરમેન પાસેથી કે તમામ કાઉન્સિલરો, કોર્પોરેટરો એ હંમેશા સ્થળ પર જ રહ્યા છે, પરંતુ શું ખરેખર પરિસ્થિતિ એવી રહી? કારણ કે આપે તો તમામ વિસ્તારમાં જઈને ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કર્યું છે. ચોક્કસ સવાલ એ જ થઈ રહ્યો છે, જ્યારે અમદાવાદ મહાનગરપાલિકાનું સૌથી મોટું બજેટ હોય, એ બજેટમાં સૌથી મોટા ભાગનું જે બજેટ છે તે વોટર કમિટી એટલે વોટરના કામોને લઈને ઉપયોગ થતું હોય છે. તેમ છતાં પણ આજે જે વાસ્તવિકતા છે, જે ગ્રાઉન્ડ રિપોર્ટમાં જે દેખાઈ રહી છે તે અલગ દેખાઈ રહી છે. ખાસ કરીને જે આ વખતે પૂર્વ વિસ્તારમાં સૌથી વધુ વરસાદ પડ્યો, સરેરાશ જે અમદાવાદ શહેરમાં ઓલ ઓવર આ સિઝનનો જે વરસાદ છે તે હજુ માત્ર 26 ઇંચ વરસાદ જ છે. અને આજે વહેલી સવારે 6 વાગ્યાથી લઈને બપોરના 1 કલાક સુધી 2 કલાક સુધીનો જે વરસાદ છે એ માત્ર 1 ઇંચ વરસાદ છે. અને અમુક એવા વિસ્તારો હતા જે મેમકો છે, વિરાટનગર વિસ્તાર છે, નરોડાનો વિસ્તાર છે, ત્યાં 2 ઇંચ વરસાદ પડ્યો. તેમ છતાં પણ આ પ્રકારની સ્થિતિ કેમ નિર્માણ થાય છે? પાણી ઓસરે છે, પરંતુ ઓસરવાનો પણ ક્યાંક સમય છે તે લાગે છે, તે પણ એક વાસ્તવિકતા છે અને તે ગ્રાઉન્ડ રિપોર્ટમાં પણ દેખાઈ રહ્યું છે. ખાસ કરીને હવે એ જ સૌથી મોટો તંત્ર ઉપર સવાલ થાય છે કે પ્રી મોન્સૂન પ્લાન થાય છે, પ્રી મોન્સૂન પ્લાનની મિટિંગો થાય છે, પ્રી મોન્સૂન પ્લાન અંતર્ગત તમામ જે ડ્રેનેજ લાઇન છે તેને સફાઈ કરવાના કામો છે તે આપવામાં આવે છે. સાથે જ સ્ટ્રોંગ વોટર લાઇન છે તે નાખવાની પ્રક્રિયા છે તે નગરપાલિકા હાથ ધરે છે. તો સાથે જ જે અમદાવાદ શહેરમાં નવા વિસ્તારોને ભેળવવાની પણ વાત થાય છે, પરંતુ ત્યાં બેઝિક જરૂરિયાત જે હોઈ શકે તે બેઝિક જરૂરિયાત કદાચ ત્યાં નથી પૂરી થતી. તેના જ કારણે આ પ્રકારની સ્થિતિ આજે નિર્માણ થઈ રહી છે. તો સાથે જ આજે એ પણ એક મહત્વપૂર્ણ નિર્ણય મહાનગરપાલિકાને લેવો પડ્યો છે. એ કદાચ એ કહી શકાય કે સાબરમતી નદી જે છે, સાબરમતી રિવરફ્રન્ટ છે, તેને ખાલી કરવાની ફરજ પડી છે. કારણ કે જે રીતે તેના લેવલ ઉપર વયા ગયા સાબરમતી રિવરફ્રન્ટના, તેના કારણે પાણી છે તે બેક મારી રહ્યા છે. આપે એ તો સાંભળ્યું કે વરસાદ આવે, વરસાદને કારણે પાણી છે તે ભરાય છે, પરંતુ હવે તો જે વિસ્તારમાં વરસાદ નથી થયો પરંતુ ત્યાંથી સ્ટ્રોંગ વોટર લાઇન, ડ્રેનેજ લાઇન પસાર થાય છે અને ત્યાંથી પાણી છે તે બેક મારે છે અને બેક મારવાને કારણે એ રસ્તાઓ છે તે ગટરના પાણીથી ભરાઈ જાય છે. તે પણ જે દ્રશ્યો છે તે અમદાવાદ શહેરના નાગરિકોએ જોયા છે. ગઈકાલે પણ ખુદ ગ્રાઉન્ડ રિપોર્ટમાં ન્યૂઝલેન્ડે બતાવ્યું હતું કે મકરબા જે વિસ્તાર છે, સાથે જ મિલતનગરનો જે વિસ્તાર છે, મણિનગરની આસપાસ આવેલો વિસ્તાર છે, ત્યાં એવા જોવા મળ્યું હતું કે વરસાદ તો નહોતો પરંતુ ત્યાં જે ગટરના પાણી છે તે બેક મારે છે અને બેક મારવાના કારણે જે રસ્તાઓ જે કહે છે કે તળાવમાં પરિવર્તિત થઈ જાય છે. વાહન ચાલકોને પરેશાની થાય છે, લોકો છે તે ક્યાંક ને ક્યાંક તેમને પોતાના વાહનોને નુકસાન થાય છે.
અને આની પહેલાં પણ જ્યારે વરસાદ થયો હતો તે સમયે તો 3 વ્યક્તિઓના ક્યાંક ને ક્યાંક મૃત્યુ પણ થયા છે આ પ્રકારના વરસાદને કારણે. એટલે ચોક્કસ ક્યાંક ને ક્યાંક જે મહાનગરપાલિકા છે તે મહાનગરપાલિકા જે દાવાઓ કરી રહી છે તે દાવાઓ સંપૂર્ણ રીતે ક્યાંક જ કાગળ ઉપર હોય તેવું લાગી રહ્યું છે. ખરેખર જો ફિલ્ડની વાસ્તવિકતા અધિકારીઓ અને જે રીતે ચેરમેન ખુદ દાવાઓ કરી રહ્યા છે કે અમારા કોર્પોરેટરો જનપ્રતિનિધિ ફરી રહ્યા છે, જો જનપ્રતિનિધિ ફરતા હોય તો કદાચ એ વિડીયો છે એ સોશિયલ મીડિયામાં મૂકવાની જરૂર છે એ તમામ જે નેતાઓએ, કારણ કે તો જ પ્રજાજનોને ખબર પડશે કે ખરેખર તેના જે પ્રતિનિધિ છે તે માર્કેટમાં આવી રહ્યા છે કે નથી આવી રહ્યા. બીજું, અધિકારીઓ મોનિટરિંગ કરે છે, મસ્ત મોટા સીસીટીવી લગાડવામાં આવ્યા છે, સ્માર્ટ સિટી અમદાવાદ શહેર બની ગયું છે, સ્માર્ટ સિટીમાં બેસીને મોનિટરિંગ છે તે કરવામાં આવી રહ્યું છે. પરંતુ વાસ્તવિકતા કંઈક અલગ છે. જે કેમેરામાં દેખાય છે એ વાસ્તવિકતા અલગ છે, પરંતુ ગ્રાઉન્ડ રિપોર્ટમાં જ્યાં જાઓ છો ત્યાં વાસ્તવિકતા અલગ છે. આજે પણ અમદાવાદ શહેરમાં જે રીતે સવારે 6 થી લઈને બપોરના જે વરસાદ થયો તે માત્ર 1 ઇંચ વરસાદ થયો, તેમ છતાં પણ અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તાર એવા હતા કે જેમાં ઓઢવ, નિકોલ તમે લઈ લ્યો, પછી મેમકોનો વિસ્તાર લઈ લ્યો, એ તમામ વિસ્તારમાં પાણી ભરાયા હતા. હા, હાલ અત્યારે પાણી ઓસર્યા છે કારણ કે વરસાદ થંભી ગયો એને કલાકો વીતી ગયા છે, પરંતુ એ કામ કેમ સ્પીડથી નથી થતું એ સૌથી મોટો સવાલ છે. કરોડો રૂપિયાના ખર્ચે જે ટ્રંક લાઇન છે, ઈસ્ટર્ન ટ્રંક લાઇન છે, વેસ્ટર્ન ટ્રંક લાઇન છે તે બનાવવામાં આવી છે. ખુદ એ કહી શકાય કે ઋષિકેશ પટેલ 2 દિવસ પહેલાં આવ્યા હતા, અઠવાડિયા પહેલાં, અને તેઓએ ટ્રંક લાઇન જે છે ઈસ્ટર્નની તેને લોકાર્પણ કરી હતી અને એ દાવો હતો કે આ ટ્રંક લાઇન નાખવાથી અનેક એવા વિસ્તારો છે તે વિસ્તારોની અંદર પાણી નહીં ભરાય, પાણી વહેલા ઓસરી જશે. પરંતુ કદાચ એનો જે કહી શકાય કે એ જે રિપોર્ટ છે અથવા એની જે વાત કહી શકાય કે તેની વાસ્તવિકતા છે કંઈક અલગ પ્રકારની હતી. એ પાણી હજુ પણ ભરાયા હતા, પાણીને કારણે લોકોને હાલાકી પણ થઈ છે. એટલે જે સ્માર્ટ શહેર છે, વર્લ્ડ હેરિટેજ સિટીનો ટેગ લાગવામાં આવ્યો છે અને કહી શકાય કે એ મોટા સિટીની અંદર આજે પણ એ સમસ્યા જે છે એ પાણી ભરાવાની, કદાચ તેનું નિરાકરણ હજુ પણ મહાનગરપાલિકાનું કોઈ તંત્ર છે, કોઈ અધિકારી છે, કોઈ સત્તાધીશ લાવી નથી શકતા, એ પણ એક વાસ્તવિકતા છે. બિલકુલ પ્રણવ, આપ અમારી સાથે જોડાયા, ગ્રાઉન્ડ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને હાલ જે રીતે સંવાદદાતાએ જણાવ્યું કે ઠેર ઠેર આ પ્રકારે પાણી ભરાઈ ગયા છે પરંતુ એનો જલ્દી નિકાલ નથી થતો ટેકનોલોજી હોવા છતાં.